સર્વે ભાઈઓ બહેનોને શ્રી સિદ્ધાંત શ્રી ભોજલ છોરુના પરિવાર તરફથી આપસો પરિવારને જય ગુરુદેવ અને હંમેશા ખુશ રહો તેવી શ્રી ભોજલ સાહેબના ચરણોમાં પ્રાર્થના. અને ભાઈ આ જન્મ સુધારણા શ્યામ સંત શ્રી ભોજલ સાહેબ અમને ઘણી વખત એક આપતા ઉદાહરણ આપતા, આ જીવનમાં ગમે એટલી ભાગદોડ વધે, ગમે એટલી ઉપાધિ વધે, પણ કોઈ દિવસ ક્રોધિત થતા નહીં. કેમ કે ભાઈ ક્રોધ હંમેશા માણસનું જીવન બરબાદ કરી નાખે છે. ક્રોધ હોય છે માત્ર 3 થી 4 સેકન્ડનો, પણ પછી આખી જિંદગી પસ્તાય છે અને તેમના ઘરના પણ પસ્તાતા હોય છે. તો ભાઈ તમને 2 હાથ જોડીને વિનંતી કે કોઈ દિવસ ક્રોધિત થતા નહીં. તોય છતાં ભાઈ શ્રી ભોજલ સાહેબની વાતનો વિશ્વાસ ના આવે તો તમે ખુદ જ આરીસામાં જોઈને તમે જ નક્કી કરજો કે તમે અત્યાર સુધીમાં ક્રોધમાં શું ગુમાવ્યું છે. અને આ જીવનમાં જીએ પણ ક્રોધમાં પગલા ભર્યા, એના જીવન ઉપર ખાલી એક નજર નાખી લેજો એટલે આપોઆપ તમને ખ્યાલ આવી જશે. એ ભાઈ આવીને મનમાં જાગૃતા, કેમ કે શ્રી ભોજલ સાહેબના મુખેથી નીકળેલા શબ્દો એવા અમૂલ છે કે મનુષ્યના જીવનમાં ઉતરી જ જાય છે. શ્રી સિદ્ધાંત શ્રી ભોજલ દેવાય નમઃ.